આની અંદર તો મજા આવે એવું છે, ઝૂલતો પુલ છે અને આનો અહેસાસ કર્યો આપણે તે દી નહોતો કર્યો અને અહીંયા નીચે ઉતરી જશે. ફુવારો બેન થઈ ગયો આપણા ભાઈ ને, જોજો લપસાય નહીં. ક્યાં મિત્રો મજા આવી ને જોવાની. અને સરસ મજાનો સાંખ્યો પણ તમને હું દેખાડી દઉં. હા મિત્રો, તમે રાહ જોઈ રહ્યા હતા કે ચારે ત્રીજો ભાગ આવશે. આપણે 2 ભાગ આપ્યા છે અને આજે બાકી રહી ગયું છે ત્રીજા ભાગની અંદર મેળો અને કેટલા બધા સુંદર દ્રશ્ય આજે તમને જોવા મળવાના છે. જે ધાર્મિક બાકી ઘણું બધું રહી ગયું છે. આપણે તે દી આવ્યો ને ઘણું બધું બાકી રહ્યું. અને ખાસ વાત કરું તો ટિકિટની વાત કરીએ તો આપણે જો ટિકિટ બારી છે અને 30 રૂપિયા ટિકિટ છે. આપણે પહેલા દિવસે કીધું નતું કારણ કે આપણને પણ ખબર નથી અને પહેલા જ દિવસે આપણે આવ્યા હતા. તો આવો મિત્રો, અમારે આ બધા મિત્રો અમને પહેલા જ દિવસે ભેગા થઈ ગયા હતા. બધા મિત્રો અમે સાથે મેળામાં શું મિત્રો કહો, હા પહેલા જ દિવસે આપણે પરસાદીના લાઠિયા ને અને બધા ફૂલ મોજમાં છે. આજે ફરીને અમે બધા જવાના છે ને ફરવા લોયા ધામ. તમે આવો મોજે તે કેવો મેળાનું જોવો આયોજન છે. હા ફૂલ તમને મોજે આવે. ઓરર ગુફા જોવાનું ભૂલતા નહીં ને આવો. તો તમે જો 21 મેળો 7 તારીખે આપણે ચાલુ થઈ ગયો છે. 7/12/2025 ની તારીખ જે આપણે ચાલુ થઈ ગયો છે. પણ 21 તારીખ પછી ઘણા બધા એવા ઉત્સવ આવવાના છે. હવે તમને વાત કરીએ તો સામે ટિકિટ બારી છે અને આ આપણો ગેટ છે. ગેટ છે ને આ બધું હવે આપણે પ્રદર્શન જોવા જવાના છીએ મિત્રો. તો તમને હવે મેળામાં જઈએ અને પછી ત્રીજો ભાગ દેખાડીને ત્યાં મળીશું આપણે. આપણે જઈ રહીએ છીએ આગળ. મોડામાં આવે છે બાર ચૂકતા મોટા ભાઈ પાસે તમે નહીં. હું કઈ નથી ખાતો સાહેબ. તો આ જગ્યાએથી ચેકિંગ થઈ રહ્યું છે. પાન માવા ખાવા નહીં. હવે અહીંયાથી તમે જો આવી ગયા છે અંદર. એકદમ આજે ફૂલ સિક્યુરિટી કે સાથ છે. જે પાન માવાનું એવું કંઈ ખાવા દેતા નથી મિત્રો. આપણે ખાસ વાત કરીએ તો આજે જાજુ નહીં, અહીંથી જાજુ તમને નહીં દેખાડો. આ બધું તમે જોયેલું છે. હવે આપણે તમને જે નથી જોયું ને એ આપણે દેખાડવાના છીએ. તો આવી રીતનું કંઈક છે. જો પૂછપરછ માટેનો વિભાગ છે. ગમે તે ઘટે તો તમે પૂછપરછ માટેનો વિભાગ લઈ શકો. અહીંથી મિત્રો હવે આપણે જે બાકી રહ્યો ને સીધા અહીંયા વહી જવાના છીએ. આ કળશ તમે જોઈ રહ્યા છો આપણે તે દી અહીંથી લીધું હતું. આવી ને મજા લોયાધામ. હા લોયાધામ મેળાની અંદર સંસ્કૃતિ જે સારું એવું આયોજન છે મિત્રો. આ આપણે જોયું પણ એ છતાંય બીજા ભાગની અંદર જેટલું બને એટલું ગાયોગા લઈ અને તમને હું દેખાડીશ. પ્રદીપને એ ઊભા છે અને આ બધા દ્રશ્ય મિત્રો આપણે તે દી ચાર્જિંગ ખૂટવાના કારણે બીજા ભાગની અંદર આપણે નથી લઈ ગયા. પણ તમને દેખાડી દો કે કેવું સરસ મજાનો વ્યવહાર. જો છત્રી સાથે લાઇટો અને ફૂલોમાં પણ બધા લાઇટો ગોઠવેલી છે. અને અહીંથી આપણે આગળ લાઇટોથી લોયાધામ લખેલું છે. બળદ ગાડું અને સંપૂર્ણ વ્યૂ તમને જોવા મળશે. આ સેલ્ફી ટીક છે અને માણસો બધા આવી રહ્યા છે. તમને એક સેલ્ફી ટીક દેખાડી દઉં કયો કા એક આની અંદર બધા આવી અને રીલું બનાવી રહ્યા છે. હવે મિત્રો આ તમે એક જોઈ લો ઊંટનું દ્રશ્ય અને ચિત્ર કેવું બનાવેલું છે. ક્યાં મિત્રો મજા આવી ને જોવાની. અને સરસ મજાનો સાંખ્યો પણ તમને હું દેખાડી દઉં કે સાંખ્યો અને કેવી સેલ્ફી સ્ટીકું છે અને ઘણું બધું પબ્લિક થઈ ગયું છે. આ તમને કીધું લોયાધામ લખેલું છે. અહીંથી આપણે આજે મિત્રો જેમ બને એમ ઝડપી લઈશું નકર ટાઈમ ઓછો પડે છે અને વિડીયો આપણો મોટો થઈ જાય. મિત્રો ભગવાન અહીંથી ઉપર જઈ રહ્યા છે એનું દ્રશ્ય તમને ફરીને દેખાડી દઉં. અને જાજી ઘડીક નહીં લેવી કારણ કે આપણે કોપીરાઇટ ન આવે અને ગીત વાગી રહ્યા છે, મ્યુઝિક અવાજ આવી રહ્યા છે. પણ તમને જેટલું બને એટલું ગાયો દેખાડી દઉં. ઝૂલતા પુલની અંદર આપણે જોવો તમે પાણી. હા તો જા જોઈએ
ઝૂલતા પુલે જવાનું છે ઉપર, અને જો ઉપરથી પાણી ચાલુ છે. આની અંદર તો મજા આવે એવું છે. ઝૂલતો પુલ છે, અને આનો અહેસાસ કર્યો આપણે તે દી નહોતો કર્યો. અને અહીંયા નીચે ઉતરી જશે. ફુવારો બંધ થઈ ગયો આપણા ભાઈક ને. જોજો લપસાય નહીં, ધ્યાન રાખીને. પ્રદર્શન ની અંદર જઈને વ્યા છીએ, અને એ કે વાદળ ઉપાડવું હોય તો વાદળ ઉપાડે છે. જો તે વાદળ ઉપાડો. આવા બધા સારા સારા સેલ્ફી ટિક છે. રેજો તો મિત્ર આ પહોંચી જાય એમ ને? કેટલું જોઈએ? અને વિજ્ઞાન મેળો બધું જોઈએ. હવે વરલ ગુફા જોવા જવાનું છે ને, ભૂત વાળી ગુફા. બીક લાગે એવું છે ને, પણ આજ નહીં બીક લાગે. હાલો આપણે જઈએ. આ આવડું આ શું છે અહીં ઘેર આપણે? અને આવડું આ જે રહ્યું આપણે આયાનું પણ તમને દેખાડી દીધું છે. કયો સોશિયલ મીડિયા અને વ્યસન મુક્તિ, જે વ્યસનથી દૂર રહેવું એના વિડીયો આપણે ભાગ દેખાડી દીધા. હવે જઈ અને આપણે આગળ જે બાઈક દેખાડો પણ જેમ બને એમ ઝડપી તમને દેખાડી દઉં મિત્રો. તમને ઉડતા હનુમાન જોવા મળ્યા એટલે માનજો કે આપણે વરલ ગુફાએ પહોંચી ગયા છીએ ફરીને એકવાર. હવે આજથી આપણે આવી ગયા છીએ, અને મેળો હજુ લેવાનો છે. વરલ ગુફા પાસે પહોંચી ગયા છીએ, અને એમાં એ સિવાય જવાય એવું નથી મિત્રો. આની અંદર જઈ અને પછી બહારનો રસ્તો તમને જોવા મળશે. આપણે આગળ જવાના છીએ. કા મજા આવી ને? ફરવાની ફૂલ હજી જગદોળમાં ને આ તમને દેખાડી દઉં મિત્રો. આ આપણે વરલ ગુફાની અંદર જે તમામ વસ્તુ બનાવેલી છે, અને મ્યુઝિકના હિસાબે આપણે આગળ તમને દેખાડી. મિત્રો મેળો પણ ચાલુ થઈ ગયો છે. જગદોળ તમે આપણે મેળામાં આમ બને તો મેળામાં આવી ગયા છે. નીચે આઈકણે ઠંડા પીણા, સોડા અને આઈસ્ક્રીમ ને જે કંઈ નાસ્તા પાણી, પાઉંભાજી તમામ વસ્તુ મળી રહી છે મિત્રો. જે વરલ ગુફાની એન્ક્યુર આવો એટલે તરત જોવા મળશે. સોડા ઠંડુ અત્યારે શિયાળા હતો, ઠંડુ પી અને પ્રદીપ અમારે આઈસ્ક્રીમ ખાઈ રહ્યો છે મિત્રો. આવી રીતનું કંઈક નાસ્તા પાણી જમવાનું બધું મળી રહેશે. એની અંદર તમારે તમામ વસ્તુ મળી રહે, પણ થોડીક ધ્યાન રાખજો, કારણ કે ભાવતાલ થોડોક વધુ છે. ગામ કરતાં ભાવ થોડોક વધુ છે, 10-10 રૂપિયા. મેળો પણ ચાલુ થઈ ગયો છે. મોટો ચકડોળ છે, આડો ચકડોળ છે, અને ચકડી છે જે ગોળ ગોળ ફેરવે એ. એટલે આવી રીતનો મેળો પણ મિત્રો ચાલુ થઈ ગયો છે. નાસ્તા પાણીનું મેળાનું આપણે આગળ પહોંચી ગયા છે ને. વરલ ગુફાની અંદર જે બધું હતું ને, ભૂત ને ઊંધા ટાંગા, આ સંપૂર્ણ વસ્તુ લઈ લીધું છે ને આપણે જોઈ છે ને. હવે આપણો ત્રીજો ભાગ શરૂ થઈ ગયો છે. હા, આગળ જેમ જોતા જઈશું અને બતાવતા જઈશું. સારા સારા વ્યૂ તમને જોવા મળશે મિત્રો. હું ને પ્રદીપના મમ્મી ને અમે ત્રણે જઈ રહ્યા છીએ. હા મિત્રો, એક ખાસ વાત કરું તો તમારે મેળાની અંદર રાતે આવું. 6 વાગ્યા પછીનો મેળો છે પાછો. અગાઉ ન આવું, કારણ કે દિવસે ઘણા બધા પાછા જાય છે. આ જગ્યાએ મિત્રો બેસી અને ફોટા પાડી રહ્યા છે. દેખાડશે બેહવાનું પણ બનાવેલું છે, અને બધી મૂર્તિઓ અહીંયા મૂકેલી છે. જે સરસ મજાની બધી મૂર્તિઓ મિત્રો ગારાથી અને એવી રીતે બનાવેલી છે. અને મોર પણ બનાવેલો છે. જો તમે મોર કેવો સરસ મિત્રો કીધું કે અહીંથી આપણે ધીમે ધીમે આગળ જવાના છે. જ્યાં સમુદ્ર મંથન મોર દ્રશ્ય જે રહ્યું આપણે એ જગ્યાએ જવાના છે. લઈ જઈને દેખાડું, અને ધીમે ધીમે બધી વસ્તુ આવશે જોવામાં તમને. આગળ બધા જો કેવા ફોટો લઈ રહ્યા છે. સારા સારા અને સુંદર નજારા અને વ્યૂ તમને જોવા હજુ લઈ જઈશ મિત્રો. તમે ચારના રાહ જોઈ રહ્યા તો હવે કંઈક દેખાડી. સારું, હવે ચાલુ થઈ ગયો ચકડોળ. હવે ચકડોળ ચાલુ થઈ ગયો છે. હા, તો હવે ચકડોળમાં દેવા જવાનું એ પણ ચક્કર નો છેડે તો ચક્કર નો છેડે જોઈએ. ચકડોળ ની અંદર જવું છે, અને કંઈક સમુદ્ર મંથન જે થયું એનું દ્રશ્ય અને ચિત્ર તમને દેખાડી દઉં. આવી રીતના ફુવારા થઈ રહ્યા છે, અને એક બાજુ દેવો ને એક બાજુ દાનવો, અને અનમોલ રત્ન જે નીકળ્યા બધા એનું વર્ણન અને ચિત્ર દેખાડી રહ્યા છે. આ રીતનું કંઈક પાણી પીર્યું છે, અને સ્વયંસેવકો આ રીતે આ જગ્યાએ છે. ચારના તમે વહી ગયા હતા. ખોવાઈ ગયા તા વરલ ગુફામાં ખોવાઈ ગયા હતા ને મેળો જોયો? ના ના,
જોવા આવી હતી હવે તમને આ ડાયનાસોર કેવું લાગ્યું? નો સારું લાગ્યું નો જામ્યું? આગળ હજુ જઈશું એટલે આપણે સમુદ્ર મંથન જોવા મળશે. ચાલો આવી હાલો તો આપણે જઈએ છીએ સમુદ્ર મંથન જોવા અમે બધા મિત્રો કે સાથ. હાલો મિત્રો કૃષ્ણ ભગવાન કાલિદત્ત, આપણે કાલિદત્ત રાક્ષસ જે લોયા મસ્ત હે હવે આપણે જો આપણે આગળ જો અર્જુન નો રથ રહ્યો જોવા જવાનું છે. હાલો ચાલો મારી હારે જોવા, તમને જો અર્જુન નો રથ દેખાડું. બ્લોગ માં બના રહેજો હાલો હા મારો મિત્રો કે ચાલો જોવા જઈએ. તો ગાડા ઉપર જે બળદગાડું છે એ તમને દ્રશ્ય દેખાડ્યું અને મોચી છે. હવે તમે જોઈ રહ્યા છો સબરીની કુટી જે રામ ભગવાનને બોર ખવડાવે એનો દ્રશ્ય છે. અને આ સમુદ્ર મંથન બાળકોને દેખાડીને હું વળ્યો છું. હવે તમે જોઈ રહ્યા છો અર્જુનનો રથ. મિત્રો આની આપણે રીલ ઘણી બધી આવેલી હતી અને તમે જોયું આ અર્જુનનો રથ છે. કૃષ્ણ ભગવાન સારથી છે, યુદ્ધની અંદર જાય અને એનું દ્રશ્ય દેખાડ્યું છે. બધા કહી રહ્યા છે કે ચાલો અહીંયા ઝડપી ગાયો આગળ જઈએ. ભારતીય ધ્વજ છે અને છોકરાઓ કહે છે કે તમે અમારો બ્લોગમાં અમને કાઢતા નહીં અને અમને રવા દેજો. કે રામ ભગવાને પુલ બનાવી અને રાવણનો વધ કર્યો એનું પુલનું દ્રશ્ય છે. ત્યાંથી ધીમે ધીમે આગળ જઈ રહ્યા છીએ. કે મિત્રો હવે તમે જોઈ રહ્યા છો લાયન એટલે કે સિંહને હાલો તમને દેખાડી દઉં ગાયો કે આવી રીતનો સિંહ છે. પછી આ માતાજી છે નવદુર્ગા અને અહીંયા ખોડિયારમાં પણ છે. તમામ પ્રકારના વ્યૂ જોવા મળશે. આપણે પહોંચીએ છીએ બાળનગરીની અંદર. હજુ આગળ જઈ રહ્યા છીએ કે કેવું છે તમે જોયું. ખૂબ મજા આવી ને મિત્રો? તમને મજા આવી હોય તો વારંવાર કહું છું, તમે યુટ્યુબની અંદર જોઈ રહ્યા હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી વાળજો અને ફેસબુકની અંદર જોઈ રહ્યા હોય તો આપણા પેજને ફોલો કરજો. અવારનવાર સારા ધાર્મિક વિડીયો અને વ્લોગ તમને જોવા મળશે. હવે અમે જઈ રહ્યા છીએ આગળ. હજુ તમને ઘણી બધી વસ્તુ જોવા લાયક બાકી છે, હું તમને દેખાડવાનો છું. કેમ? તો જઈ રહ્યા છીએ, બના રહેજો કન્ટિન્યુ. આપણે બાળનગરી અંદર પહોંચી જઈને તમને કીધું કે દેખાડી સારા દ્રશ્ય. હનુમાન દાદા છે અમારે અને હજુ તો તમને તમામ પ્રકારના વ્યૂ મળે એવા તમને દેખાડવાના છે. આ જગ્યાએ તમે જુઓ બળદગાડું લઈ અને ભગવાન જઈ રહ્યા છે અને આવા તો ફુવારા ચાલુ છે, ફુવારા થઈ રહ્યા છે. અને આગળ જુઓ તમે ગરુડજીની અંદર આપણી પોસ્ટ હતી તમે જોઈ છે. ગરુડજી પાસે ઊભો હતો ને એનો ફોટો હતો. કેવો મિત્રો ફોટો? આવો લોયા ધામની અંદર આવો, કેવા ફોટા પણ સારા પાડવાની મજા આવે એવું છે. અને પછી લોયાધામ એક્સપ્રેસ, તમને એક્સપ્રેસ પણ જોવા મળવાની છે બાળનગરીની અંદર. જે છોકરાઓને મજા આવે એવા સારા દ્રશ્યોને તમને જોવા મળશે ને આપણે દેખાડવાના છીએ આજે બાળનગરીની અંદર. મિત્રો જીરાફ ઊભું છે અને આપણે આગળ આવ્યા છીએ. જો સુપેડીનો ભક્ત ડાયા ભક્તનો છે અને ટાઈમ પૂરો થવા આવ્યો છે એટલે માયકની અંદર બોલી રહ્યા છે કે ટાઈમ હમણાં પૂરો થશે. પ્રદીપ મજા આવી ને? ફૂલ મોજ પ્રદીપ તો ફૂલ મોજ આવી છે અને ફૂગો પણ થઈ રહ્યો છે. અને આપણે આગળ જવાના છીએ. ચાલો હજુ આપણે ઓલા ડાગલા પાસે પણ ફોટો પાડવા જવાના છીએ. તમને સારા થોડાક વ્યૂ લઈ લો આ સિંહની સાથે. તમને દેખાડી દો મિત્રો, ઘણી બધી વસ્તુ મને ન ખબર હોય એટલે દેખાડી દો. તમારે જોઈ લો અંદર બધું લખેલું હોય છે. અને હવે ઇન્ડિયા હવે તમે જોઈ રહ્યા છો ચાલી રહ્યું છે. નરસિંહ ભગવાન દેખાઈ રહ્યા. હિરણ્યકશ્યપનું વધ કર્યું, પ્રહલાદની વારે આવ્યા નરસિંહ ભગવાન. એમના દર્શન કરી લેજો મિત્રોને. જય નરસિંહ ભગવાન લખજો પાછા કોમેન્ટની અંદર. નરસિંહ ભગવાન વધ કર્યું એ દેખાડી રહ્યા છે ને ભગવાન લાલો. તમે જો ભગવાન લાલો મિત્રો, હમણાં પિક્ચર બહુ એલું લાલો પિક્ચર અને કૃષ્ણ લાલો આપણે ઝૂલી રહ્યા છે. અને યોદ્ધાઓ ઘનશ્યામ મહારાજ. આવા સંપૂર્ણ વ્યૂ છે. આવી રીતના ભાઈ આપણે ઓલા ડાગલાઓ બાજુ જવાનું છે. બાળનગરીની અંદર વનની અંદર તમે જુઓ
સસલા બધા રિયલ છે. આ તમે જો શરીર રહ્યા છે મિત્રો, જોવા મળ્યું ને અજબ ગજબ. આ રીતનું ખડ બનાવેલું છે અને સસલા પણ હાથા મૂક્યા છે. અને આ બધું પાછું જીરાફ રહ્યું એ ખોટું છે અને હરણ છે અને હંસ એ સાચા છે. જે સાચી વસ્તુ દેખાડે એવું ખોટી વસ્તુ પણ છે. ચિત્ર મૂક્યા હોય બીજી વસ્તુ ન મુકાય. સસલા તમે જો હલી રહ્યા છે અને ગેંડો હિપોપોટામસ એ પણ ખોટો છે. તમે જો ક્યાં જોવા મળ્યું ને અસલ મજાનું સસલું છે ને. જો સસલું એનો ખોરાક લઈ રહ્યું છે. હવે આપણે આગળ જઈ રહીએ છીએ ધીમા ધીમા. હા, બંદૂકો લઈને ઊભા છે. તમને જેવા તારે કીધું વળતા તમને દેખાડું છું. અહીંયા સ્વયંસેવક બેઠા છે અને ભગવાન ગાડું લઈને જઈ રહ્યા છે અને મોર સૈનિકો બંદૂકો જોટા લઈને ઊભા છે. આ જગ્યાએ પછી આપણે બહાર નીકળવાના છે. બહારનો રસ્તો આવી રહ્યો છે. તો મિત્રો, કેવો લાગ્યો આજનો વિડીયો તમને? લોયા ધામની અંદર તમને કીધું સંપૂર્ણ વ્યૂ આપણે લીધા છે. જેટલું જોવાલાયક સ્થળ હતું એ સંપૂર્ણ વ્યૂ તમને દેખાડી રહ્યો છું અને દેખાડી દીધા છે મિત્રો. હવે આપણે મંદિર જે બાકી રહ્યું એક એને આપણે ફરીને આવી ત્યારે આપણે લઈ લઈશું એનો વિડીયો. મંદિરનો અલગથી બનાવશું. પણ આજે જે મેળામાં ને ફરવા લાયક હતું ને એ સંપૂર્ણ વ્યૂ આપણે દેખાડી દીધા છે મિત્રો. મજા આવી હોય આપણી ચેનલની અંદર, તમે યુટ્યુબની અંદર મને જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળો, એટલે તમને બીજા ભાગ પણ જોવા મળી જાય. અને ફેસબુકની અંદર જો તમે જોઈ રહ્યા હોય તો આપણા પેજને તમે ફોલો કરજો. એટલે જે બધા બેની અંદર મેં ભાગ બધા નાખેલા છે અને 3 ભાગની અંદર સંપૂર્ણ મેળો આપણે દેખાડી દીધો છે મિત્રો. તો હવે મળીશું ફરી નવા વિડીયો કે સાથ. ત્યાં સુધી રજા આપજો. જય માતાજી.